હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 12 સમાજશાસ્ત્ર પાઠ 1 ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના, ત્યાર પછી વસ્તીનો અર્થ, વસ્તીમાં વૈવિધ્ય, જેની અંદર આપણે ધાર્મિક વૈવિધ્ય વિશેની ચર્ચા કરી હતી કે ભારતની અંદર હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન અને કોઈ પણ ધર્મ નહીં તેવા અને અન્ય ધર્મના લોકો છે તે વસવાટ કરે છે. તેનું પ્રમાણ કેટલું છે? તો આપણે જોયું હતું કે હિન્દુ ધર્મનું પ્રમાણ સૌથી વધારે છે, જ્યારે લઘુમતીમાં સૌથી મોટો સમુદાય છે તે કયો છે? ઇસ્લામ ધર્મ પાળનારા લોકોનો સમુદાય છે. સ્ત્રી પુરુષનું વૈવિધ્ય છે તે આપણે જોયું હતું કે ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ છે તે પણ દેશના જુદા જુદા રાજ્યો પ્રમાણે પણ અલગ અલગ જોવા મળે છે. કેરળ રાજ્યમાં 1000 પુરુષોએ 1084 સ્ત્રીઓ છે. ગુજરાતની અંદર 918 છે, જ્યારે દીવ દમણમાં સૌથી ઓછું પ્રમાણ છે, 618 સ્ત્રીઓ છે. સાંસ્કૃતિક વૈવિધ્યની અંદર આપણે જુદા જુદા પ્રકારનું વૈવિધ્ય છે તે જોયું હતું, જેમાં આપણે જોયું હતું કે સાંસ્કૃતિક વૈવિધ્યમાં ઉત્સવોની દ્રષ્ટિએ વિવિધતા જોવા મળે છે. જુદા જુદા રાજ્યમાં અલગ અલગ પ્રકારના ઉત્સવોની વિવિધતા છે તે હોય છે. જેમ કે દિવાળી, હોળીના તહેવાર, હોળીનો તહેવાર છે તેનું વિશેષ મહત્ત્વ રાજસ્થાનમાં હોય છે, તો ગુજરાતમાં નવરાત્રિ, દિવાળી જેવા તહેવારોનું મહત્ત્વ હોય છે. ભાષાની દ્રષ્ટિએ ભારતના બંધારણમાં 22 ભાષાઓને માન્ય ભાષા ગણવામાં આવેલી છે, જેમાં અસમી, બંગાળી, બોડો, ડોંગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાલમ, મણિપુરી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દુ વગેરે ભાષાઓનો સમાવેશ છે તે કરવામાં આવે છે, કે આ 22 માન્ય ભાષાઓ છે તે રાખવામાં આવેલી છે. પોશાકનું વૈવિધ્ય છે તે જોયું હતું કે અલગ અલગ પોશાક દ્વારા જે તે પ્રદેશની ઓળખ ઊભી થતી હોય છે, કે જે વિસ્તારમાં જે પ્રકારનો પોશાક હોય તે પ્રકારની તે વિસ્તારનો વ્યક્તિ હશે તેવી આપણે માન્યતા રાખીએ છીએ અને વાસ્તવિકતા છે. ખોરાકનું વૈવિધ્ય છે. અલગ અલગ વિસ્તારમાં પ્રાદેશિક ખોરાક, જે વસ્તુનું ઉત્પાદન જ્યાં વધારે થાય છે તે ખોરાક છે તે ત્યાંનો પ્રાદેશિક ખોરાક છે તેને આપણે ગણીએ છીએ. કે મુખ્યત્વે દાખલા તરીકે ગુજરાતની અંદર ઘઉં બાજરાનું ઉત્પાદન વધારે થાય છે, તો આપણા ખોરાકમાં મુખ્યત્વે ઘઉં અને બાજરાનો ઉપયોગ વધારે કરીએ છીએ. દક્ષિણ ભારતમાં ચોખાનું ઉત્પાદન વધારે થાય છે, તો એ લોકો પોતાના ખોરાકમાં મુખ્યત્વે ચોખાનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરતા હોય છે. જીવન નિર્વાહની રીતો, વ્યક્તિ જે વિસ્તારમાં રહે છે તેના આધારે તેનું જીવન નિર્વાહ છે તે ચાલતો હોય છે, કે જે વિસ્તારમાં રહેતો હોય, હવે તે વિસ્તારમાં ઉદ્યોગોનું પ્રમાણ વધારે હોય તો તે ઉદ્યોગો દ્વારા છે તે રોજગારી મેળવતો હોય છે, તો તેના દ્વારા તેનું જીવન નિર્વાહ વધારે થતું હોય છે. તે વ્યક્તિ જો ઉદ્યોગોના બદલે તે વિસ્તારમાં મેદાની પ્રદેશમાં રહેતો હોય તો ખેતીની પ્રવૃત્તિ છે તે વધારે પ્રમાણમાં કરતો હશે. વંચિત સમૂહોનું વૈવિધ્ય, જેની અંદર આપણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો, શેડ્યુલ કાસ્ટીસ, શેડ્યુલ ટ્રાઇબ્સ અને ઓબીસી અધર બેકવર્ડ ક્લાસીસ, આ ત્રણેય વિષયની વાત છે તે કરેલી હતી. રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય એકતા વિશેની વાત છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી હતી, જેમાં રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા જીએસ ઘુરીએ આપેલી છે તેની પણ ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ, કે રાષ્ટ્રના લોકોમાં એકતા, દ્રઢતા, સર્વધર્મ બંધુત્વની ભાવના સામેલ છે, જેમાં લોકોના હૃદયમાં સામાન્ય નાગરિકની ધારણા તથા વફાદારીની ધારણા અને ભાવના જોડાયેલા હોય છે. રાષ્ટ્રીય એકતા સર્જનારા પરિબળો છે, તેમાં ભૌગોલિક પરિબળ વિશેની વાત છે તે આપણે કરેલી છે, કે ભૌગોલિક પરિબળ છે તેમાં આપણે જોયું હતું કે પ્રાચીન ભારતને ભારત વર્ષ, ચક્રવર્તી, એકાધિપતિ જેવા નામ ભારતના મંદિરો, નદીઓ, પહાડો, ધર્મસ્થળો, યાત્રાધામો વગેરે ભૌગોલિક મહત્ત્વ ધરાવે છે. તેના લીધે એક સ્થળથી બીજા સ્થળની મુલાકાત છે એ વ્યક્તિ લે છે. બીજું, દરેક જગ્યાએ એક સરખું ભૌગોલિક વાતાવરણ નથી, એટલા માટે જ આપણે જમ્મુ કાશ્મીર છે, શિમલા છે, મનાલી છે, આવા બધા સ્થળોએ ફરવા જઈએ છીએ. શું કામ? કારણ કે ત્યાં કુદરતી સૌંદર્ય વધારે છે. તો આ ભૌગોલિક વૈવિધ્ય છે તે આપણને એક સ્થળેથી બીજા સ્થળે જઈએ એટલે આપણે ત્યાંની સંસ્કૃતિ છે, ત્યાંના લોકો છે
તેનાથી પરિચિત થઈએ છીએ અને તેના દ્વારા આપણે એક થઈએ છીએ. એકતાની ભાવના છે એ આપણામાં જન્મે છે. ત્યાર પછી ભારતનું બંધારણ છે તે પણ આપણને એકતા તરફ લઈ જાય છે. આપણું પ્રતિજ્ઞાપત્ર છે તેમાં પણ કીધેલું છે કે હું ભારતનો નાગરિક, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે વગેરે વિશેની વાત છે તે આપણે જોઈશું. પણ બંધારણ આપણને કેવી રીતે એકતા, તો બંધારણના આમુખમાં જ એવું કહેવામાં આવેલું છે કે સાર્વભૌમત્વ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક રાજ્ય છે ભારત. એટલે ભારતને બંધારણના આમુખની અંદર જ વિશેષ મહત્ત્વ છે તે એકતા માટે આપવામાં આવેલું છે. આટલા બધા વૈવિધ્યભર્યા દેશમાં રાષ્ટ્રીય એકતા સર્જવામાં કોઈ પાયાનું પરિબળ હોય તો તે ભારતનું બંધારણ છે. ભારત એ વિવિધ રાજ્યોનો સંઘ છે. આ સંઘ રાજ્યોને જોડતો કોઈ લેખિત દસ્તાવેજ હોય તો તે બંધારણ છે. ભારતના બંધારણના આમુખમાં ભારત એ સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક રાજ્ય છે અને ન્યાય અને સ્વતંત્ર અને સમાનતા તેના પાયામાં રહેલા છે. ભારતના બંધારણમાં સમાનતા અધિકારમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થળના કારણોસર ભેદભાવ ઉપર કાયદા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલા છે. કે ભારતના બંધારણમાં પણ લોકો એક થઈને રહે એટલા માટે કાયદા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલો છે કે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિની સાથે ભેદભાવ ન કરે. કાયદાની દ્રષ્ટિએ નાગરિક દરેક ભારતમાં વસનારો દરેક વ્યક્તિ કેવો છે? ભારતીય છે. અને ધર્મના આધારે, જ્ઞાતિના આધારે, લિંગના આધારે, જન્મસ્થળના આધારે તે વ્યક્તિની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરી શકાય નહીં. ભારતનું બંધારણ બધા જ નાગરિકોને વ્યક્તિ ગૌરવની તથા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ખાતરી આપે છે. તેમનામાં ભાતૃભાવ દ્રઢ બનાવે છે. ભારતનું બંધારણ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે. એટલે કે ભારત રાજ્યનો કોઈ ધર્મ નથી. બધા જ ધર્મો માટે સમાન આદર અને રક્ષણ મળે છે. બધા જ નાગરિકોને મુક્તપણે ધર્મ માનવા તથા પાળવાનો અને તેનો પ્રચાર કરવાનો અધિકાર આપ્યો છે. ભારતમાં કોઈ પણ સ્થળે વસવાટ કરતા અને તેની આગવી ભાષા, લિપિ કે સંસ્કૃતિ ધરાવતા લઘુમતી જૂથોને આ બધાનું જતન કરવાનો અને જાળવવાનો અધિકાર આપ્યો છે. આ બધા અધિકારો રાષ્ટ્રીય એકતા અને ઘડતરમાં પ્રાથમિક ભૂમિકા ભજવે છે. કે આ દરેક અધિકારો છે એ રાષ્ટ્રીય એકતા અને બંધારણ ઘડતરમાં પ્રાથમિક, મુખ્યત્વે પાયાની ભૂમિકા ભજવે છે. કે બંધારણની અંદર પણ દરેક નાગરિક હળીમળીને રહે, એકબીજાની સાથે એક થઈને રહે તેવા પ્રયાસો કરવામાં આવેલા છે. સાથે સાથે જ આપણા બંધારણની ફરજો અને કાયદાઓની અંદર પણ ભારતના નાગરિક છે તેની મૂળભૂત ફરજો છે એ કેટલીક આપવામાં આવેલી છે. તમારા પાઠ્યપુસ્તકના પ્રથમ પાને પ્રતિજ્ઞાપત્ર આપેલું છે અને બીજા પાને મૂળભૂત ફરજો આપેલી છે. કે ભારતના નાગરિકોને ફરજોમાં પણ રાષ્ટ્રીય એકતા નિર્દેશિત થાય છે, જેવી કે રાષ્ટ્રને વફાદાર રહેવું અને તેના આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતને આદર આપવો. બરાબર છે કે કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ વ્યક્તિ છે જે ભારતનું નાગરિકત્વ ધરાવે છે, ભારતમાં વસવાટ કરે છે, તેણે રાષ્ટ્રને વફાદાર રહેવાનું છે. રાષ્ટ્ર એટલે દેશને વફાદાર રહીને તેના આદર્શો, રાષ્ટ્રીય સંસ્થાઓ છે, સંસદ ભવનોની બધી છે રાષ્ટ્રીય સંસ્થાઓ ગણાય. રાષ્ટ્રધ્વજ છે તે બધાને આદર આપવું. રાષ્ટ્રગીત વખતે આપણે બધા જ સાવધાનની મુદ્રામાં ઊભા રહી જઈએ છીએ, દરેક કાર્ય પડતા મૂકીને. રાષ્ટ્રધ્વજ છે તે ક્યાંય કચરામાં કે ન નાખીએ તેનું ધ્યાન રાખીએ છીએ. આ શું દર્શાવે છે? રાષ્ટ્રીય એકતા અથવા તો આપણા અંદર રહેલી રાષ્ટ્રભાવના છે તે દર્શાવે છે. રાષ્ટ્રને વફાદાર રહેવું અને તેના આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવું તે નાગરિકની મૂળભૂત ફરજ છે. બીજી ફરજ છે આઝાદી માટેની લડતને પ્રેરણા આપનાર ઉમદા આદર્શોને હૃદયમાં સન્માનિત કરી તેને અનુસરવું.
કે જે લોકોએ આઝાદી માટે દેશને સ્વતંત્ર કરાવવા માટે લડત લડેલી છે, તો તેમની લડતોને હૃદયમાં સન્માનિત કરવી, બરાબર છે, તેમની લડતોને વિશેષ મહત્ત્વ આપવું અને તેમના જે આદર્શો છે તેને સ્વીકારવા અને તે મુજબ અનુસરવું. ભારતના સાર્વભૌમ એકતા અને અખંડિતતાનું સંવર્ધન કરીને તેનું રક્ષણ કરવું, કે તેની એકતા અને અખંડિતતા છે તેનું સંવર્ધન, તેની જાળવણી કરવી અને તેનું અનુસરણ કરવું. દેશના રક્ષણ કરવામાં યોગદાન આપવું અને રાષ્ટ્રીય સેવા બજાવવી, કે દેશનું રક્ષણ કરવામાં યોગદાન આપવું અને રાષ્ટ્રીય સેવા બજાવવી, કે દેશની સેવા છે તે કરવી. ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક તફાવતોથી પર રહેવું, કે આ બધા પ્રકારના જે તફાવતો છે, ફેરફારો છે, તેનાથી દૂર રહેવું, કે જે તત્વો દ્વારા પણ આવા પ્રકારના ભેદભાવો કરવામાં આવતા હોય તો તેવા તત્વોથી પર રહેવું અથવા તો દૂર રહેવું. ભારતના તમામ નાગરિકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવી, કે તે લોકોની અંદર સુમેળ સર્જાય અને સમાન બંધુત્વની ભાવના સર્જાય તેમાં વધારો પણ કરવો. સ્ત્રીઓના ગૌરવને સન્માનિત કરી તેવા વ્યવહારો કરવા, કે જે સ્ત્રીઓનું ગૌરવ છે તે જળવાઈ રહે, તેઓના ગૌરવને સન્માનિત કરે તેવા વ્યવહારો કરવા. આ નાગરિક ફરજો રાષ્ટ્રીય એકતા સર્જવામાં પાયાની ભૂમિકા ભજવે છે. ત્યાર પછી કાયદાઓ, નિયમો, જે દેશના બંધારણની અંદર રાષ્ટ્ર માટે જે કાયદાઓ આપવામાં આવેલા છે તે પણ બંધારણને અને રાષ્ટ્રીય એકતાને સુદૃઢ કરે તેવા પ્રકારના કાયદાઓ છે તેનું ઘડતર કરવામાં આવેલું છે. ભારતના દરેક નાગરિકોને કાયદાઓનું પાલન કરવું, ઉલ્લંઘન બદલ સજાની જોગવાઈઓ રાષ્ટ્રીય એકતાની જાળવવામાં કાયદો જરૂરી છે, કે ભારતીય ફોજદારી કાયદાઓ જેવા કે જ્ઞાતિ, કોમ કે વર્ગ સંઘર્ષને પ્રોત્સાહન અટકાવતા કાયદા, રાષ્ટ્રીય એકતા માટે વિઘાતક આક્ષેપો કરી રાજદ્રોહ અટકાવતા કાયદા, અસ્પૃશ્યતા નિવારણ, ચૂંટણીની આચારસંહિતા, કાયદાઓનું પાલન અને ઉલ્લંઘન બદલ સજા પણ રાષ્ટ્રીય એકતા જાળવવામાં મદદરૂપ બને છે, કે રાષ્ટ્રની અંદર જે કાયદાઓ ઘડવામાં આવેલા છે તેમાંથી આ કાયદાઓ, મોટા ભાગના કાયદાઓ એવા છે કે જે રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપે છે, કે જેના દ્વારા દેશની એકતા છે તે જળવાઈ રહે છે અને તે માટે આ કાયદાઓ છે તે ઘડવામાં આવેલા છે. ત્યાર પછી લોકશાહી પ્રણાલી, ડેમોક્રેસી. ભારતની શાસન વ્યવસ્થામાં શાસન પ્રણાલી રાષ્ટ્રીય એકતા માટે સહાયક પરિબળ છે, કે લોકશાહી શાસન છે ને, આપણા દેશનું શાસન, લોકશાહી એટલે લોકો માટે, લોકો દ્વારા, લોકોમાંથી ચાલતું શાસન એટલે લોકશાહી શાસન વ્યવસ્થા, કે આપણા દ્વારા જે શાસન કરવામાં આવે છે તે આપણા દ્વારા જ થાય છે, આપણા જ વ્યક્તિઓ આ શાસન વ્યવસ્થા સાથે જોડાયેલા છે. તો લોકશાહી શાસન પ્રણાલી છે તે રાષ્ટ્રીય એકતા જાળવવામાં ખૂબ જ અગત્યનું સહાયક પરિબળ છે. ભારતની લોકશાહી પ્રણાલી જાળવવા સંસદ, વિધાનસભા જેવા ગૃહોની ચૂંટણીઓ તેમજ સ્થાનિક સ્વરાજ્યની પંચાયત અને નગર નિગમોની ચૂંટણીઓ યોજાય છે. આ ચૂંટણીઓમાં દેશના 18 વર્ષથી ઉપરના કોઈપણ નાગરિકને મતદાનનો અધિકાર મળેલ છે. આ રીતે સમાન મળેલા મતદાન અધિકાર એ રાષ્ટ્રીય એકતા માટે અતિ આવશ્યક પરિબળ છે. આ અધિકાર વ્યક્તિના કોમ, જાતિ, જ્ઞાતિ, ભાષા, દેશ કે પ્રદેશથી પર રહીને, એટલે કે વ્યક્તિ સમાન નાગરિકત્વનો અનુભવ કરી શકે છે. સાથે કોઈ પણ ચૂંટણી માટે પોતાના ઉમેદવારી નોંધાવવાનો પણ અધિકાર ધરાવે છે. એટલે કે કોઈ પણ રાષ્ટ્રીય પક્ષ કે અપક્ષ દ્વારા કોઈ પણ ક્ષેત્રનું નેતૃત્વ કરી શકે છે અને રાષ્ટ્રીય પક્ષો પણ પોતાના પક્ષોમાં નેતા, કાર્યકરો કે મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરે છે. આ રાષ્ટ્રીય પક્ષોની વિચારધારામાં તફાવત હોય તો પણ તેમનું
અંતિમ ધ્યેય કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મ કે પ્રદેશના મતદાતાઓને આકર્ષવાનું હોય છે કે કારણ કે એને તો બધાને સાથે લઈને જ ચાલવું પડે. લોકશાહી પ્રણાલી મુજબ તે જો બધાને સાથે લઈને ન ચાલે તો શું થાય? તો કે સાથે લઈને ન ચાલે તો કોઈ એને મત ન આપે. અમુક જ્ઞાતિના મતથી તો એ કંઈ જીતવાના નથી. તો લોકશાહી શાસન પ્રણાલીમાં નેતા છે તે લોકોને પોતાના વચનો દ્વારા, પોતાની વાતો દ્વારા, પોતાના વિચારો દ્વારા આકર્ષવાનો પ્રયાસ કરે છે કે પોતાની તરફ કે રાષ્ટ્ર તરફ આકર્ષીને પોતાને રાષ્ટ્રને એક કરવા માટેના પ્રયત્ન છે તે કરતા હોય છે. આથી આ રાષ્ટ્રીય પક્ષો એક પ્રકારની રાષ્ટ્રીય એકતા લાવવા માટે પ્રેરક બળ પૂરું પાડે છે કે આ રાષ્ટ્રીય પક્ષો છે રાષ્ટ્રીય એકતા લાવવા માટે પ્રેરક બળ પૂરું પાડે છે, પ્રેરણા પૂરી પાડે છે. આમ દેશની સંસદ, વિધાનસભા કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની લોકશાહી પ્રણાલી રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્ત્વનું પરિબળ છે કે લોકશાહી પ્રણાલી છે તેના દ્વારા રાષ્ટ્રીય એકતા છે તે ખૂબ જ સરસ રીતે છે તે સર્જાય છે અને દેશની એકતા સર્જવામાં આ પરિબળ અત્યંત મહત્ત્વનું પરિબળ છે. ત્યાર પછી છે રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન કે રાષ્ટ્રીય પર્વ છે, પર્વ એટલે તહેવારો જેની ઉજવણી છે એ દેશમાં કરવામાં આવતી હોય છે. આ દરેક તહેવારો દ્વારા પણ રાષ્ટ્રીય એકતાના સર્જન છે તે થાય છે. પ્રજાસત્તાક દિન, સ્વાતંત્ર્ય દિન જેવા રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે પ્રસ્તુત થતા સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ સેના પરેડમાં અદ્ભુત રાષ્ટ્રીય એકતાના દર્શન થાય છે. ત્યારે તો શું રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરી છે કે 15મી ઓગસ્ટ એટલે કે પ્રજાસત્તાક દિન કે સ્વતંત્રતા દિન હોય ત્યારે આખો દેશ બધા જ્ઞાતિના, જાતિના, ધર્મના ભેદભાવ ભૂલીને એક થઈને આ તહેવારોની ઉજવણી કરે છે. સાંસ્કૃતિક કાર્યક્રમો હોય તો તેમાં પણ એકતાના દર્શન થતા હોય તેવી રીતે તેની ઉજવણી છે એ કરવામાં આવે છે અને સમગ્ર રાષ્ટ્રમાં એક રાષ્ટ્ર જેવી ભાવના છે તે ઉદ્ભવતી હોય છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગ, ભારતીય ફિલ્મ ઉદ્યોગ, રાષ્ટ્રીય ફિલ્મ સમારોહ, રાષ્ટ્રીય સ્મારકો અને ઉદ્યાનોમાં રાષ્ટ્રીય એકતા પ્રતિબિંબિત થાય છે. શાળા કે કોલેજ કક્ષાએ ચાલતી સ્કાઉટ રાષ્ટ્રીય સેવા યોજના, NSS, નેશનલ કેડેટ કોર, NCC જેવી પ્રવૃત્તિઓની વિવિધ શિબિરો રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાના સંદેશ આપે છે. NSS અને NCCમાં જો તમે લોકો હોય તો પણ તમને ખ્યાલ હોય કે ભાઈ આ બધી પ્રવૃત્તિઓ જે કરવામાં આવે છે તે શેના માટે છે? તો રાષ્ટ્રીય એકતા છે તેના દ્વારા લોકોમાં જાગે છે. સાથે સાથે જ ભારત રત્ન, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ જો ક્રમમાં જ છો, પહેલો એવોર્ડ છે ને તેનું મહત્ત્વ વિશેષ હોય છે. તેનાથી પછી પદ્મશ્રી, તેની નીચે પદ્મભૂષણ, તેની નીચે પદ્મવિભૂષણ જેવા નાગરિક એવોર્ડ, રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય, અર્જુન, ધ્યાનચંદ જેવા રમતગમત એવોર્ડ, પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર જેવા ભારતીય સેનાના એવોર્ડ, બહાદુરી, સાહિત્યિક વગેરે વિવિધ સર્વોચ્ચ એવોર્ડ પણ દેશની સેવા બદલ આપવામાં આવે છે. કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓ જેવા કે કલાકાર, વૈજ્ઞાનિકો, સૈનિકો, શિક્ષકો કે સમાજસેવકો વગેરેને બિરદાવીને લોકોમાં રાષ્ટ્રીય ચેતના ઊભી કરવામાં આવે છે કે આ બધા જ એવોર્ડ દ્વારા લોકોને બિરદાવવામાં આવે છે, પ્રજાને જ બિરદાવવામાં આવે છે. આ એવોર્ડ આપતી વખતે પણ કોઈ પણ પ્રકારના ભેદભાવ દ્વારા એવોર્ડ દ્વારા છે તે પ્રજાને બિરદાવીને તેનામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જન્મે તેવા પ્રયાસ છે તે કરવામાં આવે છે. ત્યાર પછી છે રમતગમતની પ્રવૃત્તિઓ, તેના વિશેની ચર્ચા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. રમતગમતની પ્રવૃત્તિઓ, સમૂહ સંચારના માધ્યમો, વાહન વ્યવહાર અને પરસ્પરાવલંબન અને સંયોગીકરણ તેના વિશેની ચર્ચા કરીને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીને પાઠ છે તે પૂરો કરશું. આજનો લેક્ચર છે તે અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તે હોમવર્કની અંદર તમારે
રાષ્ટ્રીય એકતાને સહાયક પરિબળો, જે આજના લેક્ચરમાં આપણે પરિબળો જોયા 6 પરિબળો, તે પરિબળો પાઠ્યપુસ્તકમાં આપેલા છે. તેને મુદ્દાસર વ્યવસ્થિત રીતે લખવાના છે અને પાકા કરવાના છે. જેમાં પહેલું પરિબળ આપણે જોયું ભૌગોલિક પરિબળ, બીજું ભારતનું બંધારણ, ત્રીજું નાગરિકની ફરજો, ચોથું કાયદાઓ, પાંચમું લોકશાહી પ્રણાલી, છઠ્ઠું રાષ્ટ્રીય પર્વ અને સન્માન. બરાબર છે. આ 6 પરિબળો છે તેની વ્યવસ્થિત મુદ્દાસર નોંધ છે તે તૈયાર કરવાની છે અને પાકું કરવાનું છે. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. બાકીની વિગત છે એ હવે પછીના લેક્ચરની અંદર આપણે જોશું. બાકીના પરિબળો અને સ્વાધ્યાયના પ્રશ્નો જોઈને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાઠ પૂરો કરશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. હેવ એ નાઇસ ડે.